સબસ્ક્રાઇબ કરો ગુજ્જુ પરિવાર ચેનલને અને પ્રેસ કરો આ બેલ આઇકનને, જેથી તમે જોઈ શકો આપણો વિડીયો સૌથી પહેલા। જય માતાજી મિત્રો, કાળી ચૌદસ એટલે કે દિવાળીની આગલી રાત, ધનતેરસના તહેવાર પછી કાળી ચૌદસ આવે છે। કાળી ચૌદસ નરકાસુર નામના રાક્ષસના વધ સાથે જોડાયેલી કથા છે। આથી જ આ દિવસને નરક ચતુર્દશી અથવા કાળી ચૌદસ પણ કહેવાય છે। નાની દિવાળી તરીકે પણ આ દિવસ ઉજવાય છે। નરકાસુર ભૂદેવીનો પુત્ર હતો। એણે કઠોર તપ કરીને બ્રહ્માજી પાસેથી અનેક વરદાન મેળવ્યા। તે પોતાની શક્તિઓનો ખોટો ઉપયોગ કરીને સૌ પર જુલમ કરતો। અનેક સ્ત્રીઓને બંદી બનાવીને તે યાતના આપતો। એના ત્રાસમાંથી મુક્તિ મેળવવા બધા દેવોએ ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે તેઓ નરકાસુરનો અંત કરે। નરકાસુરે 16,000 કન્યાઓને બંધક બનાવીને રાખી હતી। ભગવાન શ્રી કૃષ્ણએ પટરાણી સત્યભામા સાથે મળીને આ દિવસે કન્યાઓને બંધનમાંથી મુક્ત કરાવી અને નરકાસુરનો વધ કર્યો। આ કન્યાઓએ ભગવાનને કહ્યું કે સમાજ તેનો સ્વીકાર નહીં કરે, જેથી તમે કોઈ ઉપાય કાઢો। આ કન્યાઓને સન્માન અપાવવા માટે સત્યભામાની મદદથી ભગવાન શ્રી કૃષ્ણએ એ તમામ કન્યાઓ સાથે લગ્ન કરી લીધા। જે દિવસે કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો અને કન્યાઓને બંધન માંથી મુક્ત કરી, આ દિવસની ઉજવણીમાં નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદસ ઉજવવામાં આવે છે। આમ નરકાસુરનો વધ તેમજ 16,000 કન્યાઓની બંધનમાંથી મુક્તિની યાદમાં નરક ચતુર્દશીના દિવસે દીવડાના દાનની પરંપરા શરૂ થઈ। અન્ય એક માન્યતા અનુસાર નરક ચતુર્દશીના દિવસે સવારે સ્નાન કરીને યમરાજાની પૂજા તેમજ સંધ્યા સમયે દીવડાનું દાન કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી। આ કારણથી દાન દક્ષિણા તેમજ પૂજાનું આ દિવસે આગવું મહત્વ છે। તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો। આ વિડીયોને લાઈક કરજો। આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો। તમારા મિત્રોને આ માહિતી જરૂરથી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય જરૂર લખજો।